अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। मुक्तिनो मार्ग ए विज्ञान छे, धर्म के क्रिया नहीं। धर्म અને ક્રિયા એ શુભાશુભ માર્ગ છે। કયો માર્ગ છે? શુભાશુભ। અને માસ ઓફ પીપલ માટે એ જ હોય, કારણ કે વિજ્ઞાન એક તો ઉપલબ્ધ હોય, વિજ્ઞાની ઉપલબ્ધ હોય નહીં, અને બધાની પુણ્ય અથવા ડેવલપમેન્ટ વિજ્ઞાન સમજવાની હોય પણ નહીં। કોઈ કાળે તીર્થંકર હોય તોય ના હોય, તીર્થંકર હોય ત્યારે પુણ્યશાળી હોય, મન વચન કાયની એકતા હોય, ડેવલપમેન્ટ ના હોય। ડેવલપમેન્ટ વસ્તુ જુદી છે, એ ઘડતરથી થાય। શેનાથી થાય? એ શાબ્દિક નોલેજ કે પુણ્યથી થાય નહીં। મારું ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય થાય તો હું દેવલોકમાં જઈને 10 લાખ વર્ષનું પુણ્ય ભોગવીને જીરો થઈને પાછું આવું। એને ડેવલપમેન્ટ સાથે કોઈ લેવા દેવા નથી। ડેવલપમેન્ટ તો અજ્ઞાન નાશ કરી શકો એ તમારું ડેવલપમેન્ટ છે, એને પાપ પુણ્ય સાથે કોઈ સંબંધ નથી। પાપ પુણ્યને જન્મ મરણ અને ભોગવટા સાથે સંબંધ છે। શેના સાથે? જન્મ મરણ અને ભોગવટા સાથે છે। એટલે જ્ઞાનીઓ કે છે સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન છૂટ્યા। સત અને સત્ય, સત્ય વિનાશી, સત અવિનાશી। જગતમાં બે જ વસ્તુ છે, આત્મા અને કુદરતનો કાનૂન। આ છ તત્વો કુદરતના કાનૂનમાં, બાકીના બધા તત્વો આવી ગયા। આના સિવાય કશું સનાતન, બાકી બધી અવસ્થા માત્ર કુદરતી છે। એટલે સનાતન સત્ય સમજવું એ દ્રષ્ટિ આપણી હોવી જોઈએ। વ્યવહાર દ્રષ્ટિ તો લઈને આવેલા છે, એને ડેવલપ કરવાની નથી। આપણી માન્યતાથી આપણે બંધાયા છીએ। કોઈ વ્યક્તિ આ જગતમાં બાંધી શકે એમ છે નહીં। શું કીધું? બાંધી શકે એવું નથી, એમ છોડાઈ શકે એમ પણ નથી। નિયમ બે બાજુ સરખા હોય, બાંધીએ ના કે છોડાઈએ ના કે। ભગવાને છોડાઈ ના કે, ભગવાન તો તમને દ્રષ્ટિ આપે છોડવા છૂટવાની, પણ પુરુષાર્થ તો તમારે જ કરવો પડે। જો ભગવાન છોડી આપે તો ચમત્કારમાં જાય, પછી પુરુષાર્થ કહેવાય, જ્ઞાન કહેવાય નહીં, ઉપયોગ કહેવાય, ચમત્કાર થઈ ગયું। મેં તમને જ્ઞાન આપી દીધું, છૂટી ગયા, ચમત્કાર થઈ ગયો। મુક્તિનો માર્ગ એ ચમત્કાર નથી, એ સંપૂર્ણ જાગૃતિ એટલે કે અવેરનેસનો માર્ગ છે, એ મિકેનિકલ માર્ગ નથી। આ મનુષ્યને 8 પ્રકારના કર્મો છે। કેટલા? પ્રત્યેક મનુષ્યને એ 8 પ્રકારના કર્મોમાંથી જે 2 ભાગ પાડીએ તો એક ઘાતી કર્મો અને બીજા અઘાતી કર્મો। ઘાતી કર્મો એટલે આત્માનો ઘાત કરનારા, અઘાતી કર્મો એટલે આત્મા સાથે લેવા દેવા નહીં તેવા। શું કીધું? આત્મા સાથે લેવા દેવા નહીં તેવા। આ બધી વાતો સમજવી પડે। હવે કે છે અઘાતી કર્મો કયા કે જેને આત્મા સાથે લેવા દેવા નથી? તો કે છે નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ। આ 4 પ્રકારના કર્મો એ મન વચન કાયા સાથે સંકળાયેલા છે, એને આત્મા સાથે લેવા દેવા નથી। આ 4 પ્રકારના કર્મો છે એ જ્ઞાનીને પણ હોય, કેવળ જ્ઞાનીને પણ હોય। શું કીધું? એટલે આ 4 કર્મો બાધક જે મન વચન કાયાથી ભોગવીએ છે એ કર્મો કોઈ જગ્યાએ કોઈને બાધક નથી, એ નડતા નથી। પણ કયા કર્મો નડે છે?
જ્ઞાન આવરણ, દર્શન આવરણ, મોહનીય કર્મો અને અંતરાય કર્મો, કે જેને મન વચન કાયાના ભોગવટા સાથે કોઈ લેવા દેવા નથી, પણ જેના નિમિત્તે નવા કર્મો બંધાય છે અને આત્મા ઉપર નવા આવરણો ઉભા થાય છે. કર્મો બંધાય છે અને પાછા કર્ટેન ઉભા થાય છે. એ આત્માના અનંત શક્તિને ખુલ્લી કરવા માટે બાધક બળ છે, બાધક કર્મો છે. સમજાય છે? એટલે સામાન્ય રીતે લોકો શું કે છે, ભાઈ અમારે તો સંસાર વળગ્યો છે એટલે અમારો મોક્ષ કેમ થાય? તારે જ્ઞાની ક્યાં સંસાર નડે છે જ ક્યાં? તારું અજ્ઞાન નડે છે. શું નડે છે? આ મન વચન કાયાથી ભોગવાતા કર્મો નડતા નથી. એટલે લોકોની જે રોંગ બિલીફ હોય ને એ તૂટવી જોઈએ. લોકોની માન્યતા ખોટી છે. હું આટલો દુઃખી છું, આટલો પરિશ્રમ કરવો પડે છે ઘર ચલાવવા માટે, પરિવાર ચલાવવા માટે, મારું સ્વાસ્થ્ય સારું નથી, હું આર્થિક રીતે નબળો છું, તો આ બધી વસ્તુ મને બાધક થાય? ના થાય ભાઈ. શું કીધું? એ બાધક થાય જ નહીં. એ તો ભોગવટો છે. શું છે? ભોગવટા ને આવરણને કોઈ લેવા દેવા નથી. અજ્ઞાનતા એ બાધક છે. મન વચન કાયનો ભોગવટો બાધક નથી. આખું જગત આ રીતે ભટક્યા કરે છે. આખું જગત આમ ભટકે છે અજ્ઞાન માન્યતાથી. સાધુ સંતો સંન્યાસીઓ બધાય ભટકે છે અજ્ઞાન માન્યતાથી. શેનાથી ભટકે છે? પુણ્ય બાંધે છે, પુણ્ય બાંધે છે, પણ અજ્ઞાન જતું નથી. શું નથી જતું? ને સંસારથી મુક્ત થવા માટે અજ્ઞાન કાઢવાની જરૂર છે. મન વચન કાયાને બદલવાની જરૂર. ઘણા કે તે મન વચન કાયા અમે સુધારીએ તો સારા નહીં. મેં કોઈ સુધારો કે બગાડો બાળી નાખવાના છે. શું કરવાના છે? સુધરેલા બાળી નાખવાના. પાછા કેરી ફોરવર્ડ થાય તો હું કામ મહેનત કરું છું. જે હાથે આવે કરો ને. આ નથી હાથે આવવાનું. મહેનત નો પ્રશ્ન છે. જે આપણી રોંગ બિલીફ છે ને એ જાગૃતિમાં આવે. એટલે આપણું પુરુષાર્થ જાગૃતિ રોંગ બિલીફ કાઢવા માટે શક્તિ વાપરો. આને સુધારવા માટે ખર્ચવાની જરૂર નથી. આને ટોટલી હેન્ડલ કુદરત જ કરે છે. એ પેલા મનમાં દ્રઢ કરો અને દ્રઢ કરતાની સાથે સાથે પ્રયોગ કરો. એક નાની વસ્તુને કે મન ઉપર મારો કંટ્રોલ છે, અનુભવ કરો, રિયલાઇઝ કરો, પછી એક્સેપ્ટ કરીને પછી આગળ જાઓ. વાણી ઉપર મારો કંટ્રોલ છે, રિયલાઇઝ કરો એક્ઝામ્પલમાં, પ્રેક્ટિકલ લાઈફમાં. પછી ખ્યાલ આવે કે નથી. ક્રિયામાં મારો કંટ્રોલ છે તો કે નથી. આ ત્રણેય વસ્તુ તમે જાતે અનુભવ કરો, નોલેજ નહીં, એક્સપિરિયન્સ. પછી તમને ખ્યાલ આવશે કે મનોવચન કાયા ઉપર તો કંટ્રોલ નથી મારો. અચ્છા, બીજાના મનોવચન કાયા ઉપર આપણો કંટ્રોલ હોય? હા હોય. ના, એટલે આને આમ કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું, ઉડી જાય ને. ફરિયાદ શેના માટે છે? બીજા માટે છે. એને કરતા માની એ ફરિયાદ છે ને આપણી. અકર્તા માનીએ તો ફરિયાદ નથી. કરતા માનો છો એટલે જ ફરિયાદ છે. એટલે આપણને ખ્યાલ આવે ત્યારે પછી જ્ઞાની સંક્ષિપ્તમાં કહી દે કે તારી પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ. એમાં દુનિયામાં કોઈ જીવ પાસે નથી શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ. આ તો માની બેઠો છે. શું છે? હું કરું છું, હું ભોગવું છું, મેં કર્યું, એને કર્યું. આ માન્યતા, અજ્ઞાન માન્યતા. શું છે?